स्वरांगन कराओके क्लब स्टूडियो द्वारा सूरत शहर में पहली बार हॉरर थीम पर जे साथे उभराता कलाकारोए जलसो कराव्यो અને અનેક ઉભરતા કલાકારોએ રમઝટ બોલાવી અને સુરતમાં स्वरांगन कराओके क्लब स्टूडियो एक એવું પ્લેટફોર્મ છે કે કોઈ પણ ઉંમરના લોકો અને ખાસ કરીને પોતાને આગવી શૈલીમાં સોંગ્સ ગાવાના શોખીનો માટે પણ એક પ્લેટફોર્મ છે। ત્યારે સુરત શહેરમાં પહેલીવાર હોરર થીમ પર જીજે5 દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં स्वरांगन कराओके क्लब स्टूडियो एक નવું પ્લેટફોર્મ છે જે કોઈ પણ ઉંમરના લોકો અને ખાસ કરીને પોતાને આગામી શૈલીમાં સોંગ્સ ગાવાના શોખીનો માટેનું એક પ્લેટફોર્મ છે। જ્યારે સુરત શહેરમાં પહેલીવાર હોરર થીમ પર જીજે5 દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અનેક નામી કલાકારો સાથે લોકોને સોંગ થકી મંત્રમુગ્ધ કરી દીધા હતા। પહેલીવાર હોરર થીમ પર જીજે5 હતું અને પરંતુ 7 લોકોનું ગ્રુપ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી। મોટી સંખ્યામાં સુરત અને દક્ષિણ ગુજરાતના ઉભરાતા કલાકારોએ અનેક સુપર ડુપર સોંગ થકી લોકોને ડોલાવવા આવ્યા હતા। મારું નામ નિલેશ આર રામાનુજ છે। અમે લોકો સ્વરાંગન સ્ટુડિયો સાથે ઘણા ટાઈમથી જોડાયેલા છીએ। આજે હું અને મારી જોડે જે પાર્ટનર છે શીતલ મેડમ છે, અમારું એક ગ્રુપ છે જીજે5 સિંગર્સનું, અને જીજે5 સિંગર્સ ગ્રુપ દ્વારા આજની સુરતની પહેલીવાર અમે હોરર થેરાપી પર હોરર થીમ પર એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે, જેની અંદર નવો જ કન્સેપ્ટ છે અને ઘણા બધા સોંગ્સ ઇન્ટરેસ્ટેડ સિંગર્સો આવેલા છે અને ખૂબ એન્જોય કરે છે। તો સુરતનું આ પહેલું હોરર थीम बेस्ड इवेंट है। थैंक यू। मेरा नाम शीतल मेहता है और स्वरांगन स्टूडियो में हम जीजे5 का प्रोग्राम कर रहे हैं। जीजे5 ग्रुप सूरत का सबसे बड़ा ग्रुप बनाया है और उसमें काफ़ी सारे सिंगर्स जो इंटरेस्टेड सिंगर्स है वो लोग पार्ट लिए हैं और हमने ये थीम करी है वो हॉरर थीम करी है। ये फर्स्ट टाइम सूरत में हुई है, ऐसा कंसेप्ट किसी ने किया नहीं है। वैसे ग्रुप का नाम जीजे5 है लेकिन हम जीजे7 हैं। एक्चुअली हम 7 लोग मिल के ये पूरा ग्रुप चलाते हैं और काफ़ी मेहनत करते हैं और काफ़ी नए नए कंसेप्ट लोगों के सामने लेके आते हैं, जिससे सिंगर को और मोटिवेशन मिले और वो अच्छा गाए। और काफ़ी सारे यहाँ से जो गए हैं उन लोगों ने खुद का भी कुछ चालू किया है, गाने का पैशन शुरू किया है और आज बहुत अच्छे लेवल पे वो लोग अपना अपना काम कर रहे हैं। काफ़ी साल से हम स्वरांगन स्टूडियो भी चला रहे हैं। थैंक यू। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।